જી સાહેબ, આજે જે એમડીએમ ડ્રગ્સ પકડાયું છે શું થયું? આણંદ જિલ્લામાં નશાકારક પદાર્થોનું વેચાણ કરતા તેમજ સેવન કરતા ઈસમોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે આ અગાઉ અવારનવાર ડીજીપી સાહેબ તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી અમદાવાદ રેન્જ તરફથી જરૂરી સૂચના આપવામાં આવેલી છે। જે અનુસંધાને આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આણંદ જિલ્લાના તમામ અધિકારીઓને આ બાબતે ગઠિત કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હતી। જે અનુસંધાને ગઈ તારીખ 7/1/2026ના રોજ એસઓજીમાં ફરજ બજાવતા મનોજકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ શૈલેષકુમારને બાતમી હકીકત મળેલ કે આણંદના નવા બસ સ્ટેશનની સામે એક મહિલા જાંબલી કલરના થેલાની અંદર નાર્કોટિક્સ ડ્રગ્સ લઈને આવેલી છે। તે બાતમી હકીકત મળતા એસઓજીના પીઆઈ અસારી, પીએસઆઈ પ્રજાપતિ, મહિલા પીએસઆઈ ભરવાડ, એસઓજીના સ્ટાફના માણસો તથા નાર્કોટિક્સમાં જે પ્રમાણે એનડીપીએસમાં એસઓપીનું ફોલો કરવાનું હોય છે તે પ્રમાણે ગઠિત કાર્યવાહી હાથ ધરી પંચો સાથે આણંદના નવા બસ સ્ટેન્ડ પાસે બાતમીમાં જણાવેલ મહિલાને કોર્ડન કરીને પકડી લીધેલી। આ મહિલા પાસેથી પંચો રૂબરૂ ઝડપી કરતા તેની પાસેથી નાર્કોટિક્સ ડ્રગ્સ હોવાની એને કબૂલાત કરેલી હતી। જેથી એનડીપીએસ ડ્રગ્સ છે કે કેમ તે બાબતે એફએસએલ અધિકારીને સાથે રાખી તેમજ વજન કાંટાવાળાને સાથે રાખી વજન કરતાં આ મહિલા પાસેથી જેનું મહિલાનું નામ મંજુ જગદીશ ભુરિયા, રહેવાસી બેડાવા, તાલુકો જાંબુવા, એમપીના કબજામાંથી મળી આવેલ એમડી ડ્રગ્સ કુલ 116.270 ગ્રામ, જેની માર્કેટ વેલ્યુ 3,48,810 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા આ બાબતે તેની પાસે કોઈપણ પાસ પરમિટ નથી। જેથી આ બાબતે એસઓજીમાં ફરજ બજાવતા HR પ્રજાપતિએ નાર્કોટિક્સ એનડીપીએસ એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરાવેલો છે। આ ગુનાની તપાસ દરમિયાન નામદાર કોર્ટમાં રજૂ કરી તેના તારીખ 12/1/2026 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે। હાલ સુધીની પ્રાથમિક પૂછપરછમાં આ મહિલા મંજુ જગદીશ ભુરિયા, જે બેડાવા જાંબુવા એમપીની વતની છે, તેને ગઈકાલે રતલામથી આ એમડી લાવેલ હોવાની અને છૂટક વેચાણ કરવા માટે આવેલ હોવાની હકીકત જણાવેલ છે। તેનો પૂર્વ ઇતિહાસ ચેક કરતાં તેના પતિ 3 વર્ષથી નડિયાદ જેલની અંદર પોસ્ટ ડોડાના કેસની અંદર હાલમાં જેલમાં હોવાની હકીકત જણાવેલ છે। આ